તું ખોટું લગાડતી નહીં હો બેન. આ તારી ભાભી તો આખા બોલી છે. એનો સ્વભાવ છે ને તે શ્રીફળ જેવો છે, ઉપરથી કડક પણ અંદરથી સાવ પોચો રૂ જેવો. એ બાબતમાં મારો સ્વભાવ નારિયેળ જેવો નહીં, કોઠા જેવો છે. અંદર ને બહાર બે ઠિકાણે કડક. આ તમારી ધોળા ધર્મની બેન મારા ઘરમાં ન જોઈએ. લઈ જાય ને કોઈ ધર્મશાળામાં. અરે ધર્મની બહેન ને ધર્મશાળામાં ન મોકલાય, ધર્મ પત્ની. તો હું જઈશ ધર્મશાળામાં. અરે ધર્મ પત્ની ને ધર્મશાળામાં જવા દે, એમાં ધણીનો ધર્મ નહીં. ધર્મની બેન, ધર્મ પત્ની અને ધર્મનો ધણી ત્રણેય આ ઘરમાં રહે તો જ આ ઘર ધર્મનું ઘર બની જાય. એ ધજાગરે ચડી જાય. કાઢો છો કે નહીં તમારી બેનને ઘરમાંથી? એ તો હું વહી જાઉં. જરા ધીરા પડો ધર્મ પત્ની. આ બિચારી નિરાધાર ક્યાં જાય? આપણે આશરે આવી પડી છે તો થોડા દિવસ ભલે રહી, કોઈ એના સગાવાલા ગોતતા આવશે ને ત્યારે સોંપી દેશું. પણ એનું કોઈ સગવાલું ગોતું ના આવે તો આપણે એના સગાવાલાની ગોતણ કરશું. બોલ ચિયોરામ, ચિયોરામ, ચિયોરામ.